આપણે આખી રાત્રિ જાગરણ કરીએ અને મહાસતીઓ અને મહાપુરુષોના ચરિત્રો બોલીએ. આપણે ત્યાં એક કર્તવ્ય બતાવ્યું છે કે વર્ષમાં એકવાર શું કહેવાય રાત્રિ જાગરણ, એટલે એને નેગેટિવ લેંગ્વેજમાં નાઇટ આઉટ કહેવાય. જેને તમે નાઇટ આઉટ આખી રાતની રખડપટ્ટી કહો છો, આખી રાતનું જાગરણ છે. ક્યાંય બહાર ગયા વગર બીજા બધા કાર્યક્રમો મૂકી અને રાત્રે જાગરણ કરવાનું. અને શું કરવાનું? આમાં મહાપુરુષો મહાસતીઓના ચરિત્રો સાંભળવાના, કાં તો કહેવાના, શેર કરવાના. કયા ચરિત્રો? આવી કોઈ મહારાણીના મહાસતીના ચરિત્રો હતી. આપણી રોહિણી મહાસતી કેવી મહાસતી હતી? કોઈ રાત્રે જાગે અને કે રોહિણી મહાસતી પતિ મરી ગયો અથવા પતિ બહાર ગયો, રાજાની નજર છે આ સ્ત્રી ઉપર, અને આ રોહિણી આખા ગામમાં આના જેવી સ્વરૂપવતી રૂપવતી કોઈ સ્ત્રી નથી, ક્યારની રાજાની દુષ્ટ નજર છે. પેલો વેપાર ધંધે અઠવાડિયું બહાર ગયો છે, ત્યારે એને કહે છે મારા ઘરે આવો, મારા ઘરે આવો, મહેલ પર આવો, સાંજે મળવા આવો. અત્યારે સમય નથી. મહાસતીજી હતી રોહિણી. એ સ્ત્રીએ, એ શ્રાવિકા સ્ત્રીએ ના પાડી, રાજાને ઓફર ઠુકરાવી. નહીં, ઓફર ઠુકરાવવાની તાકાત છે, જબરજસ્ત તાકાત હતી. ટુ સે યસ એટ ટાઈમ્સ રિક્વાયર વિટ્સ, ટુ સે નો એટ ટાઈમ્સ રિક્વાયર ગટ્સ. બુદ્ધિ હોય તો સમય પર હા પાડતા આવડે, શૌર્ય હોય તો સમય પર ના પાડતા આવડે. આ ના પાડવાની તાકાત ન હોય, માણસ ઘસાઈને મરે. ના પાડી કે હું નહીં આવું, તો કે ઠીક હે, હું આવું છું કાલે જમવા, મહેમાનગતિ કરીશ ને? તો કે હા, મને જે ભાવે બધું બનાવજે. હવે રાજા આવે છે, કઈ રીતે ના પાડવી? હાઉ કેન શી સે નો ટુ ધ કિંગ? અને રાજા આવ્યા. રાજા 4-5 જણને લઈને આવે, એટલે એને એકલા તો રાજા આવે નહીં. રાજા જ્યારે કે હું આવીશ એટલે 7-8 જણ કોઈ મંત્રી, સેનાપતિ, બોડી કાંઈક તો હોય ને. એટલે કીધું કે ઓકે. ડાઇનિંગ ટેબલમાં રાઉન્ડ ટેબલ છે, 8 થાળીઓ, ચાંદીની પાથરી, બધું તૈયાર, રસોઈ બનાવી, બધું પીરસીને તૈયાર. આઈએ બધા આવ્યા ને પછી કે જાઓ જાઓ, બધાને મોકલી દીધા. ક્યું? જમવા હું આવ્યો છું, બીજા કોઈનું ક્યાં કામ છે? અરે પણ નહીં નહીં નહીં, તું પીરસે ને હું ખાઉં, બસ બહોત હો ગયા, इसका કોઈ કામ નહીં હે, જાઓ જાઓ. બધાને મોકલીને દરવાજો કરે બંધ. રાણી સમજી ગઈ, ચલો પહેલે ખા લેતે. હા હા ચલો પહેલે ખા લેતે. રાજાને બેસાડ્યા. રાજા જેવા બેઠા, તમે સાંભળશો એમ લાગે કે આ આદર્શો આપણે મળ્યા છે ને, એને ઓવારી જઈએ, આપણે થાકી જઈએ બિરદાવતા, એવા આદર્શો છે. રોહિણી મહાસતીએ હિંમતથી, ખબર છે કે આનો ઈરાદો શું છે, અને એ મહાસતી પોતે શૌર્યપૂર્વક અદાથીને પીરસે છે. લો, બધી થાળીમાં પીરસી દીધું, અને પછી લો, હજી તો એક લીધું, આમ ખાધું, બીજું લીધું, ખાધું, બસ 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 બસ, રહેવા દો 1 મિનિટ, આ સીટ પર આવી જાઓ. અરે અહીંયા આ થાળી પર આવી જાઓ. અરે આ થાળી પર આવો ને થોડું. રાજાજી ઊભાથી આ થાળીમાં આવ્યા. પછી કે હવે થોડું આમાંથી ખાઓ. એમાંથી થોડું ખાધું, બસ બસ બસ, અહીંયા આવી જાઓ. ત્રીજી થાળીમાં, પછી બસ ચોથી થાળીમાં. રાજાજી કે પણ બધી થાળીમાં એક જ સરખું છે, શેના માટે બધી અલગ અલગ થાળીમાંથી ખાવાનું કહે છે? પછી કે રાજાજી હું એક જ કહું છું કે બધી થાળીમાં એક જ સરખું છે, અલગ અલગ થાળીમાં કેમ નજર નાખો છો? એક અક્ષર ના બોલી શકે. શરમ કરો રાજા, શરમ. પ્રજા એ તમારી માં છે, કાં તો બેન છે, કાં તો દીકરી છે, એ સિવાય કોઈ નથી. શરમ આવતી હોય તો જમ્યા વગર બહાર નીકળો. અને રાજાને બહાર કાઢી મૂક્યા. આ રોહિણી મહાસતીની કથા છે. આપણે સાંભળીએ તો થાય કે શું એડવેન્ચર છે, શું ખમીર છે, પવિત્રતાનો શું કરંટ આપે છે. આ રાત્રે જાગતી વખતે આવી કથાઓ આપણને જે વારસામાં મળી હોય, જે ભૂલાઈ ગઈ છે, ભૂલાઈ ગઈ. અને ફેરી ટેલ્સ, જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ ટુ ફેચ અ પેલ ઓફ વોટર, જેક ફેલ ડાઉન, હું તારો તંબુરો ફૂટી ગયો. જેક આ કથાઓ સાંભળે એટલે હંમેશા જેક કોઈની જીલને લઈને ભાગી જ જાય. વેન્ટ અપ ધ હિલ હશે, પણ હું તો કહું છું રોહિણી વ્રત ન કરો, કથા તો સાંભળો તમે. આપણને ખબર જ નથી. આજે આપણે તમે પૂછ્યા આ વ્રત શેના પરથી ખબર નહીં, પણ આદર્શને તો પાડીએ, વ્રત તો થાય કરશે. પણ આ આવી કથા એ સાંભળે ગોંડલના રાજા. એ રાજાએ એક વખત એના રાજ્યમાં 23 વર્ષનો સૈનિક મરી ગયો, ગોળી વાગી મરી ગયો. રાજ્યમાં વ્યવસ્થા, કોઈ પણ સૈનિક શહીદ થાય તો એને 10,000 સોનામોરની થેલી આખી ગિફ્ટ આપવામાં આવે. ગિફ્ટ રાજસભાની વચ્ચે શહીદ ફંડમાંથી 10,000 સોનામોર આપી જ દેવાની. 21 વર્ષની નારી જે વિડો થઈ, રૂપ, દેખાવ, બ્યુટી, ગ્લેમર, અફલાતુન. 21 વર્ષની ઉંમર, 8 મહિના પહેલા લગ્ન થયેલા. અને એ પત્ની કોઈ દિવસ બહાર ન નીકળે, પણ આમ મોઢું ઢાંકેલું, આમ છેડો રાખી અને અંદર આવી રાજસભામાં અને થેલી આપી. રાજા થેલી આપે એ વખતે એકદમ નજીક ગયા અને થેલી છોડતા નથી, પેલી થેલી હાથમાં લીધી. દેખને તો દે એમ કરીને પતલા કપડામાંથી એનો ચહેરો જુએ છે, અને એકદમ આમ પેલી ફરી ગઈ. અને પછી
રાજાએ ગુજરાતીમાં એક ટિપ્પણી કરી, જોશી પાસે કુંડલી નહોતી જોઈ, શનિ બળવાન છે કે નહીં નહોતું જોયું, આયુષ્ય રેખા પ્રબળ છે કે નહીં નહોતી જોઈ. મને લાગે છે કે ધણી માલિક શોધવામાં તે ભૂલ કરી. આયુષ્ય રેખા તો મેળવવી જોઈએ ને, આટલા ઓછા આયુષ્યવાળો ધણી ગોતવામાં ભૂલ કરી નહીં ભાઈ. હે અને ફટાક કરી થેલી ફેંકી અને આમ છેડો ઢાંકીને એક સ્ટેટમેન્ટ આપ્યું રાણીએ, બહુ સરસ મજાનો શૌરવીર ધણી ગોત્યો તો, પણ મને લાગે છે રાજન કે મારા ધણીએ ધણી શોધવામાં ભૂલ કરી છે, અને નીકળી ગઈ. મને તો જે ધણી મળ્યો તો 10 ભાવ સુધી જ મળે, વાંધો નથી, પણ ભગવાનને કહું છું કે મારા ધણીને આવો ધણી ક્યારેય ના આપતો. નીકળી ગઈ ત્યાંથી. અને જે લપડાક લાગી છે આ શૂરવીરતાઓની, પવિત્રતાઓની ગાથાઓ, આ છે ને પરાવર્તનની દિશાઓ છે. આ બધું આપણે શીખવાનું છે જે ચારિત્રના ઇન્જેક્શન્સ આપે. કોઈ હિસ્ટ્રીના સિલેબસમાં આવા કથાઓ પાઠો આવતા નથી. મેથેમેટિક્સ બુદ્ધિને ઘડે, વિજ્ઞાન તર્ક શક્તિને ઘડે, ભૂગોળ જનરલ નોલેજ આપે, નાગરિક શાસ્ત્ર જીવનચર્યાનું નિર્માણ કરે, પણ ઇતિહાસ કેરેક્ટર બિલ્ટઅપ કરે છે. ઇતિહાસના પાત્રમાં લોર્ડ માઉન્ટબેટન, લોર્ડ કોર્નવાલિસ, આલા લફડાબાજુના પાઠો ભરેલા હોય, કશું જ ખબર ન હોય. પ્લાસીનું યુદ્ધ અહીંયા થયું હતું ને પાણીપતનું યુદ્ધ અહીંયા થયું હતું, બાપુજીની મરણતિથિ કઈ છે એ ખબર નથી છોકરાને, અને ક્યાં થયું હતું, તાજમહાલ કોણે બંધાવ્યો, અરે આ રાણાપુર કોણે બંધાવ્યું બોલતો ખરો, એનો ઇતિહાસ નથી ક્યાંય. એની પાછળની કથાઓ છે, પણ ક્યાંય ઇતિહાસમાં બલિદાનની, શૌર્યની, શહાદતની, પવિત્રતાની ગાથાઓ નથી. હું તમને કહું છું કે શહીદના મેમોરિયલ્સ છે ને, શહીદ મેમોરિયલ્સ, એવા મેમોરિયલ તમને બતાવું કે જે મેમોરિયલને આપણે ત્યાં કહે છે પાળિયા. તમે શબ્દ સાંભળ્યો તો. ખૂણે ખૂણે છે, દેશ માટે, રાષ્ટ્ર માટે, રાજ્ય માટે, પ્રજા માટે. કોઈ પશુની કતલ અટકાવવાના નામે, કોઈ સ્ત્રીનું શીલ ચૂથાવાનું હોય, બળાત્કાર થતો એને રોકવાના નામે જે ખંજર ખાઈને મર્યો હોય ને એનો પાળિયો બનાવે. મેમોરિયલ ઓફ સમવન હુ ડાઇડ ફોર અ બિગ કોઝ. આના મેમોરિયલ હોય છે. એની કથાઓનું સંકલન થઈ અને પાઠ્યપુસ્તક હિસ્ટ્રીનું બનવું જોઈએ. આ બધા પાળિયાઓ જેના માટે મર્યા એના આદર્શોની બધી કથાઓ જો ગુજરાતમાં ભેગી થાય, હું ગેરંટી આપું 400 પાનાના 4 વોલ્યુમ બહાર પડે તો પણ પૂર્ણ ઇતિહાસ આનો નહીં લખાય. એ પાળિયાઓની કથાઓ ઇતિહાસમાં 10 વર્ષ સુધી ભણાવવી જોઈએ, તો માણસ પાકે. બાકી જોની વોકર પાકે, આપણા છોકરાઓ બધા આવા પાકે. એવા વિચિત્ર હોય, તમને લાગે કે કોણ છે આ? આપણા છોકરાઓમાં સંસ્કાર નથી જતા, ઇતિહાસ સાવ બોગસ ભણાવવામાં આવે. હિસ્ટ્રીના સિલેબસ દમ વગરના, કોઈ ચીજ ના મળે કે જે કેરેક્ટરને બિલ્ટઅપ કરે. એક પાર્ટ તો બતાડો જે કેરેક્ટર બિલ્ટઅપ કરે, શેપ આપે કેરેક્ટરને. એકલા ખોટા બકવાસ. અને જે રીતે ટીચર પાસે સ્કિલ ન હોય, ટ્યુટર પાસે સ્કિલ ન હોય, કન્ટેન્ટ કોઈ સિલેબસમાં ન હોય, અને ભણાવવાની કોઈ તરકીબ એવી ન હોય કે જેમાં તમે કંઈક આવું સારું આપી શકો. કેરેક્ટરના 4 શબ્દો જ્યાં ના આવે, અને વિધાઉટ કેરેક્ટરના પાઠોમાં તમે 15 વર્ષ કાઢો, રોજના 8 કલાક, 6 કલાક, 12 કલાક ક્લાસીસ સાથે ગણો તો આટલા હજારો કલાક વેડફ્યા પછી એ બાળક નથી રહેતો. એ એન્જિનિયર પાકે પણ સદાચારી માણસ નથી પાકતો, એ વકીલ પાકે સદાચારી માણસ નથી પાકતો, એ ડોક્ટર પાકે પણ સદાચારી માણસ ન પાકે, એ નેતા પાકે પણ સદાચારી માણસ ન પાકે. સદાચારી માણસ ક્યારે પાકે? જ્યારે ઇતિહાસમાં દમ હોય. ઇતિહાસ એવો જોઈએ, આપણો ઇતિહાસ એટલો સમૃદ્ધ છે કે ઇતિહાસની દંતકથાઓ, ધર્મકથાઓ નહીં, ઐતિહાસિક પાત્રોનું આલેખન થાય ને, અને એ જો પીરસવામાં આવે તો પણ આમ શૌર્ય ગાથાઓ પ્રગટે, એવી શૂરવીરતા પ્રગટે, એવી આપણી ઇતિહાસની મા કથાઓ છે. અને આપણે ભૂલી ગયા ક્યારે પણ શું પ્રભાવ પાથર્યો છે. એ પવિત્રતાના આદર્શો જે પાથર્યા હોય, પદની તાકાત શું છે આપણને ખબર છે. એક માણસ પાસે પદ છે, એ પદની કેવી તાકાત એ આપણને ખબર. કે એક માણસ પાસે પોસ્ટ હોય, પોસ્ટની તાકાત કેટલી છે. એ ધડાધડ નિર્ણય લઈ શકે, ધડાધડ ટેરિફ લગાડી શકે, ધડાધડ ટેરિફ નાબૂદ કરી શકે, એક સ્ટેટમેન્ટમાં બજાર ક્રેશ કરી શકે, બીજી સ્ટેટમેન્ટમાં બજારને ઉંચકી શકે, 1 મિનિટમાં બોમ્બર છોડી શકે, બીજી મિનિટે સીઝફાયર કરી શકે. પદની તાકાત આપણે જોઈએ છે. બીજી બાજુ પૈસાની તાકાત શું છે? એક જાણે પૈસો પાવર હોય, અને કેપિટલ જેના હાથમાં છે એ કેવા ક્રશ કરી શકે માણસોને. પૈસાની તાકાત કેટલી છે એ આપણને ખબર છે. એક ખાલી બંડલ કોકના ખિસ્સામાં નાખો, આખો માણસ ખિસ્સામાં જતો રહે. કોઈ પણ પોસ્ટ ઉપર કોઈ પણ અધિકારી ગમે એવો ટોપ પર રહેલો, એને 1 મિનિટમાં ભ્રષ્ટ કરવો 2 બંડલની તાકાત છે. પૈસાની તાકાત દુનિયામાં જોવા મળે છે. વ્યક્તિના પરિચયની, ઇન્ફ્લુએન્સની તાકાત શું છે? आपको एक काम करना है ना, आइए मेरे साथ गांधीनगर 2 घंटा हो जाएगा, 2 घंटे में हो जाएगा. चाहिए एक काम कीजिए, मेरा कार्ड लेके आप जाइए, हो जाएगा. આ પરિચયની તાકાત શું છે? વી નો વેરી વેલ. એક પરિચય આપીએ, કામ થઈ જાય. ઇન્ફ્લુએન્સ પરિચયની તાકાત શું છે એ આપણને ખબર છે. ક્યારેક તમે જુઓ કે પુરુષાર્થની તાકાત શું છે. કેવો પુરુષાર્થ! એ પુરુષાર્થ કરીને માણસ જે આગળ આવ્યો હોય,
એને 10 વર્ષ 12 વર્ષ 14 વર્ષ ઘડીકમાં એક મેચ રમે, પાછો બીમાર પડે, ઘડીકમાં મેચ રમે ઇન્જર્ડ થાય, 2 વર્ષ જતા રહે, ઘડીકમાં મેચ રમે મુકાઈ જાય, ડ્રોપ આઉટ થાય, પાછા 1.5 વર્ષ જાય, ઘડીકમાં મેચ રમે બાપુજી ગુજરી ગયા, પાછા 1.5 વર્ષ જાય, પાછું કંઈક થાય બેનને કેન્સર થાય. આમ કરતા કરતા 14 વર્ષ 17 થી 31 આકાશદીપે કાઢ્યા અને ત્યારે ગઈ મેચમાં 10 લીધી અને ચમક્યો. એ આકાશદીપ 17 વર્ષનો હતો ત્યારે આવેલો અને હજી સુધી 10 ટેસ્ટ નહીં રમ્યો હોય, પણ બ્રેકઅપ એટલી વાર કરિયર તૂટી પણ વિઝન ને મિશન લઈને બેઠેલો, ખુન્નસથી રમતો હતો. પણ એનો પુરુષાર્થ એટલો હતો કે રમીશ એટલે રમીશ, રોજના કોઈ નહીં હોય તો નેટમાં 200-400 બોલ નાખીશ, પણ મારે રમવું છે. એ ધગસ હતી. પુરુષાર્થની તાકાત શું હોય એ આપણને ખબર પડે. હું તમને કહું, પૈસાની તાકાત, પદની તાકાત, પરિચયની તાકાત, પુરુષાર્થની તાકાત, કદાચ પુણ્યની તાકાત, પુણ્યની તકદીર હોય અને એની તાકાત શું હોય? ધારે એટલા પૈસા મેળવી શકે, ધારે માણસ સાથે સંબંધ બાંધી શકે, ધારે કામ કરાવી શકે, એક અવાજ કરીને બધાને ચૂપ કરી શકે, આખા એક ઈશારે આખા દુનિયાને નચાવી શકે. આ પુણ્યની તાકાત છે. એ પણ આપણે ખબર છે. આ 5ની ઉપર ચડેલી 2 તાકાત છે, એક પ્રાર્થનાની અને એક પવિત્રતાની. આ 2 તાકાતનો પરચો નથી આપણી પાસે. શું જબરજસ્ત તાકાત છે એ તાકાત. હું રાજસ્થાન હમણાં જાત્રા કરીને આવ્યો અને એક એક ગામમાં ગયા, એક એક દેરાસરો, ઇતિહાસો જોયા, કથાઓ છે. તમે તમારા નેટિવ પ્લેસમાં જાઓ, હું દરેક રાજસ્થાની જઉં છું, ગર્વ સાથે કહું, ગુજરાતી છું, પણ તમે રાજસ્થાનમાં જે પરંપરાઓને જાળવી છે, જે ભોજનશાળા, અન્નક્ષેત્રો, આપણા દેરાસરો, ઉપાસરો, જે ચોખ્ખા, જે સરસ, જે વિરાસતોને સાચવી છે ને, કદાચ ગુજરાતમાં એ નથી. આ રાજસ્થાનમાં હું જોઈને આવ્યો. આટલું સરસ તમારું વતન છે, જાઓ ને જુઓ. રોજ ગુજરાતી હોવા છતાં રોજ મને થાય કે ધન્ય છે આ રાજસ્થાનીઓને, કેટલો પૈસો ગામમાં ખર્ચ્યો છે. હું જાઉં ને મને બધે જ બતાડે. એક ઇલાકામાંથી જાઉં, એ સાદડી હોય, એ કોઈ પણ ગામ હોય, ગલીમાંથી પસાર થઈને સિરીઝ ઓફ ક્લોઝ હાઉસીસ, સિરીઝ ઓફ બંધ ઘરોની સિરીઝ દેખાય, લાઇનસર 30-40 મકાનો, ઉપર નીચે બધે તાળા, અહીંયા પણ. અને મને તરત કે, મને કે આ બધા, મને કે આ બધી જૈનોની પ્રોપર્ટી, બધા ઘર બંધ, 100-150 ઘર લાઇનસર આવે 2 બાજુ એક સાથે. મને કે આપણો જૈન એરિયા, બધાના ઘર બંધ છે. આવું ગુજરાતમાં આજ સુધી મેં જોયું નથી. કારણ કે બંધ ઘર પણ ક્યારે હોય? ઘર રાખ્યા હોય તો. આ ઘર જ વેચી કાઢ્યા જ. તમે ઘર તો રાખ્યા, ખુલે તો ખરા કોક વાર, આ તો ખુલતા જ નથી, ઘર જ વેચી કાઢ્યા. ત્યારે મને થયું કે રાજસ્થાનીઓએ હજી ગામનું કનેક્શન રાખ્યું. ડિસેમ્બરમાં ઘણા ગયા હશે, મોટી આખી બધા મહાજન બધું ભેગું થાય, સાદડીમાં પણ ભેગું થયું ને ફાલનામાં પણ ભેગું થયું, સિરોહીમાં પણ ભેગું થયું, 2-3 હજાર લોકો. હું એ જ વખતે ત્યાંથી નીકળતો હતો. 20 કિલોમીટર ને 30 કિલોમીટર દૂર 2-3 હજાર લોકો ભેગા થાય, ટીનેજર્સ પણ પહોંચે, ગૌરવ થાય કે વતનના સાદથી એકવાર યુવાનો ત્યાં ગામને પહોંચ્યા. આ ગામની સાથે કનેક્શન ઊભા રાખો. હું તમને સિલેબસ આપું, જાઓ તમારા ગામમાં, ખાલી વતનમાં જઈને ત્યાંની આ માટી હાથમાં લો અને એ માટીને પૂછો કે તારો કથાસ બોલ, તારો ઇતિહાસ બોલ. તમને 12 કલાક લાગશે સાંભળતા. તમારા ગામની અંદર એવી કથાઓ બની છે, હું ગાણો થઈ ગયો, પાગલ થઈ ગયો. આમ એમ થઈ ગયું કે કોઈ રીતે પૂરું ન થાય. એક ગામના ઇતિહાસો મેં પૂછ્યા છે, તીર્થો આવે, તીર્થોના ઇતિહાસો જાણ્યા, શું પ્રભાવ છે. પ્રાર્થના અને પવિત્રતાની તાકાતો ભરી પડી છે ત્યાં, ભરી પડી ઠેર ઠેર. ત્યાં એક દેરાસર હતું મહાવીર સ્વામીનું, ત્યાં ગયા તરત. આમ તો નાનપણમાં મમ્મીના મોઢે સાંભળેલી, પણ રૂબરૂ ગયા એટલે ફરી પાછું પૂજારીજીને પૂછ્યું. ત્યાં કોઈ ભાઈ આવ્યા, મને કે ઇસકી કથા ક્યાં? મને કે સુનો સાહેબ. ફરી પાછું સાંભળ્યું. નાનપણમાં બહુ ફેમસ કથા સાંભળેલી અને ત્યાં ફરી પાછો ગયો. મેં કીધું, એ ભગવાન મહાવીર સ્વામી કો મુછાળા મહાવીર ક્યું કહેતે હૈ? મને ખ્યાલ, પણ મને કહે આપ સુનિએ. એને એમ કહું પહેલી વાર પૂછી રહ્યો છું અને એને કહું કે કીધું બહુ બડે આચાર્ય મહારાજ છે. એને તો આખી કથા બહુ વિસ્તારથી કીધી કે આખું હવે 3 કલાકનું સેશન થાય એવી વિસ્તાર માંડ્યો. અને પછી એણે મને કીધું કે આ રાજા અહીંયા જે અમારા હતા, તુમની ગામના રાજા, એને રોજ એક નિયમ, બહાર નીકળે ને ત્યારે અમારે નવણ જળ લઈને બહાર જવાનું. એ અંદર ના રાજા મહારાજા, પણ નવણ જળ લઈ અને પૂજારી બહાર જાય, આમ નવણ જળ લગાડે. એક વાર નવણ જળ આવ્યું, એ નવણ જળમાં 1-2 વાળ હતા, ક્યાંક વાળ પડ્યા, આમ કર્યું, વાહ તેરે ભગવાન કો મૂછ દાઢી હે ક્યા? तेरे भगवान को मूछ है क्या? मुछी है क्या? मजाक करी. ये क्या है? राजा मजाक करी. अरे तुझे पूछता हूं, तेरे भगवान को मूछ है क्या? हाँ हाँ. पुजारी जरा गर्वથી જવાબ આપ્યો. अच्छा तेरे भगवान को मूछ है? सभा का समय हो चुका है, आता हूँ 3-4 दिन में. आता हूँ. अगर मूछ नहीं रही ना
તેરા સર કાટ દૂંગા. બીજી તો વાત જ ન હોય, મિજાજ વાળી વાત. ઠીક હે ઓલાને ખુન્નસ આવી ગયું, તમે મારા ભગવાનની આવી મશ્કરી કરો છો. હવે આ વાળ આવ્યો તો કઈ રીતે આવ્યો? તમારા દાળમાં ક્યાંય વાળ ના નીકળે? શાકમાંથી વાળ નથી નીકળતો આમ લાંબો આખો? આપણે ખબર કે આટલો નીકળે તો કોનો અને અવળો નીકળે તો કોનો, આપણે ખબર છે. એટલે ત્યાં જ તપાસ કરવાની. હવે ભાઈ દાળમાંથી વાળ નીકળે એટલે ખેતરમાં ખેડૂત જે કામ કરતો હતો એને મૂછ હતી એમ પૂછાય? અરે ભાઈ બનાવ પડે ભાઈ, દાળમાંથી કંઈ પણ નીકળે તો આવે, આપણે મૂકી દઈએ બાજુ પર. મજાક કરે છે. એને ખાઈ ગઈ પૂજારીને. ભક્ત હતો, ભગવાનની સામે બેસી ગયો. ભગવાન ખાઈશ નહીં પીશ નહીં, જે થવું હોય તે થાય. બસ 3 દિવસ પછી ભગવાન તારા સોગન છે આ ભક્તનું જીવન જવું ના જોઈએ, કારણ કે આ સિર કટે ને એમાં મને નુકસાન નથી, તારો પ્રભાવ નથી એ સાબિત થશે. બોલાઈ ગયું છે, બોલાઈ ગયું છે, પણ હવે તું કરી બતાવ. અરે ભગવાનની પાસે તમે બેસી જાઓ, નાનો છોકરો છે આટલો બેસી જાય, હે ભગવાન આપसे की विनती है कि नडियाद को गुजरात का कैपिटल बना दीजिए. कि क्या? नडियाद को गुजरात की राजधानी बना दीजिए. ऐसे तो गांधीनगर थी, लेकिन मैंने परीक्षा के अंदर नडियाद के ऊपर टिक कर दिया है. તારું ભલું થાય. એટલે ગાંધીનગરમાંથી નડિયાદ રાજધાની બને ગઈ થતા છે. गाना लगता है विचारवानू. मुझसे तो बोला गया कि नडियाद राजधानी, अब भगवान कुछ भी करे आपके नाम पर मैंने बोल दिया, बस आपका प्रभाव. अरे एम कहीं था तो बेसी गयो. भगवान मैंने तो बोल कि आपको मुच्छी है लेकिन अभी लगाओ, जहाँ से भी उगाओ. શું કરે? ત્રીજા દિવસે બપોર સાંજે સૂતો ત્યાં એને અધિક જાગ્રત થયો. ઊંઘમાં તંદ્રામાં અધિષ્ઠાએ કે કાનમાં કીધું, सुन चंदन ले, यहाँ सब विलेपन कर दे, यहाँ नीचे भाग पर सब विलेपन करके अंगुष्ठा से ढाक दे, सुबह तक खोलना मत, बस इतना करके बाहर चला जा. અને તરત જાગ્યો. કોણ હતું કઈ ખબર નહીં પડી. અવાજ આવ્યો કાનમાં, કોઈક તો આવ્યો. એને એટલી ખબર કે કોઈક તો હોય, દેખાતું નથી, એને છતાં સપોર્ટ મળે. બને કે નહીં? મિસ્ટર ઇન્ડિયા ન હોય કોઈ એવા કે આવીને તમને સપોર્ટ આપે ને તમને દેખાય જ નહીં. એને કીધું કોક તો આયા થા, કોઈ તો આયા થા. આવ્યો, તરત વિલેપન લીધું, અહીંયા બધું લગાડ્યું, આખું મોઢું ઢાંકી દીધું, બાંધી દીધું, થોડું કપડું ઢાંકીને જતો રહ્યો. સવાર પડી, રાજાજી આવ્યા, ગયો ની અંદર. तेरे भगवान को मूछ है? हाँ, हम देखना चाहते हैं, आइए. અને પછી વિશ્વાસ ગજબનો વિશ્વાસ, એનો રણકો ફરી ગયો. એક આટલો પણ ભય નહીં. હી વેરી વેલ નોઝ કે આમાં ન થાય ને, ખબર છે ને આપણને. હવે એ શું કહેશે? કપડું હટાવ, અને પછી દેખાય નહીં તો લપેટા દેખાય ચંદનના તો કટે. એને ખાતરી છે હશે જ મૂછ, જે પણ હશે તે. એને કીધું કે કપડાં હટાવ, ફળાક કરતું કપડું હટાવ્યું, મૂછ કમ્પ્લીટ બ્લેક મુસ્ટેચ, મૂછ દેખાય. રાજા કે અરે ચાલાક બડા બદમાશ, એને એમ કે લગાડીને ચોંટાડી દીધી છે. કોઈ પણ માણસ એમ જ માને ને, કારણ કે ખબર છે આમાં ન હોય અને ઉગે નહીં. એટલે બડા બદમાશ, હા, છોટા બચ્ચા સમજતા હે રાજા કો. હા, અને પછી આવી રાજાએ કીધું આ કાઢ, મૂછ ખેંચતો નહીં. ભગવાન की आशा ना होती है वो नहीं खींचूंगा. अरे मूछ खेंच, हमें हाथ में આવી જશે, નહીં ખેંચું. અને રાજા કે તેરી તો ચાલ, વગર પૂજાના કપડે સીધો અંદર ગયો. જેને કાંઈ આરાધના આશાતના ઉપાસનાની પડી નથી, જઈને ફટાક કરતો ભગવાને અડ્યો અને અશુદ્ધ વસ્ત્રથી મોઢું બાંધ્યા વગર ફટ 2 વાળ ખેંચ્યા. જે 2 વાળ ખેંચ્યા ને, ફટાક કરતી કંઈક ધાર ઉડી પાણી કે દૂધની, એની પર પડી અને ત્યાં એને દાહ થયો, કોડ થઈ ગયો ત્યાં આગળ. અને એ પછી મને કથામાં કીધું કે સાહેબ ધીમે ધીમે મૂછનો ભાગ ઘસાયો, લેપ થયા પછી દેખાતો નથી, પણ તમને ફીલ થાય કર આમ પોઈન્ટેડ લાગે, અને તમને લાગે કે આ બધા સ્ટ્રક્ચર કરતાં કંઈક જુદું છે. તમે દાઢી કરો ને તો દાઢી કર્યા પછી પણ એટલા ભાગમાં યુ કેન મેક આઉટ કે કેટલા ભાગમાં દાઢી હતી. એ તમને કલર કોમ્બિનેશન ચામડીના એના પરથી તમને ખબર પડે. ક્લિયર કટ આજે દેખાય છે કે આ ભાગમાં કંઈક તો હતું. લેપ કર્યા પછી ઓછું, પહેલાં તો બહુ દેખાતું, હમણાં જે નવો લેપ થયો એ પછી ઓછું દેખાય, પણ હજી દેખાય છે કે કંઈ હતું. એ કીધું. અને બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી મને કે સાહેબ એ પછી એ રાજાના આખા વંશમાં કેટલાય સમય સુધી દીકરાનો દીકરો, એનો દીકરો, કોઈને મૂછ આવી જ નથી. શું આમને કે સાહેબ આ સ્ટોરી છે રાજસ્થાનની, ये हमारे मुछाला महावीर. હવે કમાલ થઈ ગઈ. રાજસ્થાનની કણ તમે જાઓ, ઇતિહાસ કોઈ પણ દેશમાં જાઓ, તમે ગુજરાત, કચ્છ, રાજસ્થાન, તમે જાઓ તમારા પ્રદેશમાં,
વતનની માટી હાથમાં લો ને કથા માંડો, તમે ઇતિહાસ નીકળશે. શું શૌર્ય ગાથાઓ, બલિદાનની ગાથાઓ, શહાદતની ગાથાઓ, શુદ્ધિ વિશુદ્ધિના પરાક્રમો દેખાશે. એક રાજા આટલા પડકાર આપે, સર કટા સકતે હૈ લેકિન હમ સર ઝુકા સકતે નહીં. આ સરફરોશીની તમન્ના છે ને તમને આ શહીદોમાં દેખાય. એટલે જે વ્યક્તિ આ સિદ્ધાંતો, આ કોર પ્રિન્સિપલ્સ, જે શુદ્ધિને બળ આપે એવા જે આપણે શીખ્યા હોય અને એ સિદ્ધાંતોને નજરમાં રાખી જીવનમાં ઉતાર્યા હોય, શુદ્ધિ સાચવે, પોતાના કેરેક્ટરને બિલ્ટઅપ કરે, ગમે તે થાય એ ઢીલા ન પડે. ગમે તે થાય તો પણ એ ત્યાં આગળ કોઈ સંજોગોમાં પાછા ઢીલા ન પડે. એ પોતાનું મજબૂત વ્યક્તિત્વ ટકાવી રાખે. કારણ કે આ સિદ્ધાંતોના આધારે, વિચારોના વૈભવના આધારે પોતાના આચારમાં મજબૂત રહે છે. જેટલા પણ લોકો છે, જે લોકોએ આદર્શો જાળવ્યા, ફ્લાઇટેડ ડિલિવરી હતી, ટેમ્પ નથી થયા, યોર્કર આવ્યા, ફટ કરતું બેટ નીચે નાખીને બચાવી દીધી જાતને, સ્ટમ્પ પર બોલ જવા નથી દીધો. દે જસ્ટ ડિગ ડાઉન અને રમી લે છે. બોલની સાથે ધૂળ ઉડાડે પણ બોલને સ્ટમ્પ પર કે બેટ પરથી બહાર નીચે જવા ન દે, પેડ પર ના આવવા દે, એકદમ ફટાક નીચે આવી જાય. બધાને ખબર છે કે સિદ્ધાંતો દ્રઢપણે નાખેલા છે, એ બચાવી લે છે જાતને. વિમલ મંત્રી હતા, જૈન શાસનના જાજરમાન મંત્રી, શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠ, સંવેકભાઈ લાલભાઈ, આજે શ્રાવક સંઘના અત્યંત સર્વમાન્ય અગ્રણી જેવા શ્રાવક હોય ને, એ પોસ્ટ ઉપર 24 અને 26 વર્ષની ઉંમરે આવવા મળ્યું. વિમલ મંત્રી જે શ્રાવક અગ્રણી તરીકે 24-26 વર્ષની ઉંમરે આવે. ઓફકોર્સ લગ્નના 2-3 વર્ષ થયા હતા, પણ આટલી નાની ઉંમરમાં આટલી મહાન પોસ્ટ. ચક્કેશ્વરી માતા, અધિષ્ઠાયક દેવી છે આદિશ્વરના, એ ચક્કેશ્વરી દેવી, એમને થયું કે હાઉ ઇઝ ઇટ, આટલો યુવાન વયનો આટલી મોટી પોસ્ટ, લેટ મી ટેસ્ટ કરવા દે કે આનું કેલિબર કેવું છે. લિટમસ ટેસ્ટ, એસિડિક ટેસ્ટ, શું ટેસ્ટ લીધો છે. જસ્ટ હી વોઝ પાસિંગ બાય, રોડ પરથી પાસ થતો હતો, બસ એસે ही गुजर रहा था. વિમલ મંત્રી ટક 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 ચાલતો જાય છે અને આ બાજુ રોડ પરથી એક કન્યા, એકદમ રૂપાળી કન્યા, જાંજર પહેરેલા, છમ 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 અવાજ આવે. એક અવાજની તાકાત છે કે વ્યક્તિને ઊભો કરી દે. ભણતો હોય, CFAની ફાઇનલનું વાંચતો હોય, બારી પાસે પંખા નીચે બેસીને અચાનક કાનમાં અવાજ આવે અને આમ બારીમાંથી આમ કરીને જુએ, કોણ હતું, શેના માટે. પણ તમે વાંચતા વાંચતા અચાનક વાય ડીડ યુ લીન ડાઉન, શેના માટે આ અવાજ તમને ખેંચી ગયો ક્યાંક, શેના માટે. બસ કેટલી વાર એવું થતું હતું કે તમે કંઈક જોવા માટે સ્ક્રીન ખોલ્યો, આવ્યું કંઈક પોપઅપ, કંઈક થઈ ગયું ને ક્યાંક ઢસડાઈ ગયા. 3 કલાક પછી તમને ખબર પડી કે મેં તો સ્ક્રીન આ માટે ખોલ્યો હતો, તમને ખબર જ નથી. યુ જસ્ટ ગોટ ડ્રેગ્ડ અવે, ખેંચાઈ જાઓ છો. 3 કલાક આ OTT પ્લેટફોર્મ દાટ વાળી નાખે છે, દાટ વાળી જ. અને એમાં પણ ઇન્ટેન્શન ન હોય અને ખેંચાઈ જાય. જોવા ગયા હતા કંઈક અને ગયા ક્યાંક. આમાં 90% આવા લોકો હોય છે, 10% જ ખોટા ઈરાદાથી કદાચ ખોલતા હશે. પણ આપણું બેકઅપ જેવું ખરાબ બોલતું હોય અને એમાં આવું કંઈક આવે એટલે આપણે ખેંચાયા, આપણે ઢસડાયા સીધા જ. ત્યારે ખબર નથી કયો સંસ્કાર મને જાગૃત થશે, કયો સંસ્કાર મને બચાવે. આ શુદ્ધિના આદર્શોને પાઠો અને વિચારોને વિધાનો નસમાં ભરેલા હોય ત્યારે માણસ ટકે. એ વિમલ મંત્રી આવી રહ્યા છે સામે, એ જઈ રહ્યા છે, સામેથી છોકરી, એ દીકરી, એ કન્યા આવી રહી છે, છુમ 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 છુમ. એ આવે છે નટખટ, આંખના ઈશારા નચાવે, આમ એવા લટક મટક ચાલતી ચાલતી આવે. એને એમ કે હમણાં મારી સામે જોશે, ફુરસદ જ નથી જરાય, સામે નથી જોતો. આમ નીચી નજર, ફટ 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 જોતો જ જાય. પેલીને તો આમ એમ લાગે, અરે આ તો રૂપની આશાતના છે, વિરાધના છે, મારી સામે ના જો એમ. રૂપની મહારાણી, એનું અપમાન. ફટાક રોડ ક્રોસ કરીને સીધી સામે આવી ગઈ, ઊભી રહી ગઈ. ચાલતો 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 આવ્યો, પગ જોયા, ઊંચે જોયું, યસ, શું કામ હતું. આમ હાથમાં ચોટલો પકડી હલાવતા હલાવતા મશ્કરી કરતા કરતા આંખો નચાવે અને ખાલી એટલું જ બોલી, તમને મારામાં શું દેખાય છે? કયો ને, તમને મારામાં શું દેખાય છે? એટલે પછી વિમલ મંત્રીથી રહેવાયું નહીં. બેન, આ જમણી આંખે બધી સ્ત્રીમાં માતૃત્વ દેખાય છે, આ ડાબી આંખે બધે બેન દેખાય છે, ત્રીજી આંખ નથી, માફી ચાહું છું. ચાલવા માંડ્યો અને ચક્કેશ્વરી પ્રગટ થયા, પાછળથી આશીર્વાદ આપ્યા. દીકરા કમાલ છે, કમાલ. આ જૈન સંઘને ધન્ય છે, તારા જેવો પવિત્ર નેતા મળ્યો છે. એક પરીક્ષા કરવા માટે એમ દેવી એક કન્યાનું રૂપ લઈને આવ્યા. દેવી પણ થાપ ખાઈ ગઈ. અરે તમે જાઓ એસી કે તેસી છે ને. જાત માટે હું તમને બચાવવાની એક ફોર્મ્યુલા આપું. જ્યારે જસ્ટ એઝ યુ ગો ઓન, કઈ રીતે બચાવાય? તો બચાવવાનું એ રીતે હોય કે ચાલતા હોઈએ ને, જો ઇન્ફિરિયરિટી અને સુપિરિયરિટી બંને કોમ્પ્લેક્સ ખોટા છે. એક વસ્તુ સમજી રાખો,
સુપિરિયરિટી કોમ્પ્લેક્સ લીડ્સ ટુ ઈગો, ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ લીડ્સ ટુ ડિપ્રેશન. બરાબર, આ પણ નેગેટિવિઝમમાં લઈ જાય. ખોટું છે, પેલું ઇગોઇસ્ટિક છે, એ પણ ખોટું. પણ હું તમને એઝ અ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરું, પ્રિસ્ક્રાઇબ કે ગો ફોર સુપિરિયરિટી કોમ્પ્લેક્સ. આ તમને દવા આપું. દાખલા તરીકે ઉંમર ગમે તે હોય, રસ્તા પરથી જતા હતા બસ, અથવા આમ કંઈક જોતા જોતા કંઈક અચાનક આવ્યું, અથવા જતા જતા કંઈક નજર પડી, કોક સામે આવ્યું, એ દેખાડવા માંગે કે ના કે આપણાથી કંઈક જોવાયું, કોકના નજર પડી અને અચાનક નજર પડીને ટકી ગઈ. આપણે 1 સેકન્ડમાં પાછી ખેંચવી છે અને કદાચ એમનો ઈરાદો એ હોય કે ન હોય, પણ આપણા મનમાં એક વિચાર આવ્યો કે જરા જોઈ લઉં 10 સેકન્ડ અને નથી જોવું, તો મન સાથે શું કરવાનું? જસ્ટ સ્ટાર્ટ सेल्फ चैटिंग. सेल्फ चैटिंग, जात के साथ, अपने आप के साथ निजी बात वार्तालाप शुरू कीजिए. शुरू करो, जाते शुरू करो, जाते वार्तालाप शुरू करो. અને એ વાર્તાલાપ એ રીતે શરૂ કરવાનો કે બસ બેન બહુ બ્યુટીફુલ, વેરી બ્યુટીફુલ, ખૂબ સુંદર છો, ખૂબ સુંદર. ચાલતા જવાનું, સેલ્ફ ચેટિંગ ચાલે જા. જાતને કહેવાનું બેન ખૂબ સુંદર છો, તમારી બ્યુટીને ધન્યવાદ, હાથ જોડું. પણ અમારા જેવા સંયમી, સદાચારી, ખુમારીવાળા યુવાન, એની આંખ ઊંચી નહીં થાય એ માટે 4-5 ભાવ હજી કરવા પડશે. કરો કરો. આમ જાતે વાત કરતા કરતા નીકળી જવાનું. સાયક્લોન ગયું, પસાર થઈ જશે એટલી વારમાં, નીકળી જાઓ. ભલે એવા ખુમારીવાળા સંયમી સદાચારી યુવાન આપણે નથી, પણ જાતને કહો કે તમે છો, એટલે તો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ કહું છું, નહીં તો ઓરિजिनलिटी કહેવાયા. પણ जो मैं नहीं हूँ वो फील करो, अपने आप में जो क्वालिटी नहीं है वो भी फील करो, और वो क्वालिटी के तहत आप जात को समझा दो કે છે ગમે તેના નજર ઊંચી થાય એવી બ્યુટી છે, કમાલ, કમાલની બ્યુટી છે, કબૂલ, પણ અમારા જેવાની આંખ ઊંચી થાય એવા નથી. એ માટે હજી વાર છે, હજી ઘણા ભાવ કરવા પડશે. કરો ત્યારની વાત ત્યારે, નીકળી જાઓ. વાવાઝોડું વયું જાય, ખબર નહીં પડે ક્યાં નીકળી ગયું, ખબર પણ નહીં પડે. કોઈ તમને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે, એને બેનને કહું ખુમારથી બોલો, તમે અંદર સેલ્ફ ચેટિંગ શરૂ કરો. અરે ગમે તેવી બાઇક ઘુમાવો, ગમે તેવા મોબાઈલ નચાવો, ગમે તેવા આમ કર્યા કરો, ગમે તેવા પૈસા કાઢો, ઊંધી કેપ પહેરો, 2 બટન ખુલ્લા રાખો, સ્કાર્ફ બાંધો, અરે ગમે તેવા સ્ટાઇલને ટ્રેન્ડી લાગો, આમ ચોપડી હાથમાં પકડો, મને ભૂંગળું વળીને હાથમાં પકડો, આમ ગોળ ગોળ ફેરવો, જે કરવું એ કરો. તમે 10 મિનિટમાં રજનીકાંત, 5 મિનિટમાં અમિતાભ, 3 મિનિટમાં આમિર ને 4 મિનિટમાં શાહરૂખ ને 2 મિનિટમાં સલમાન બનો. અમારી જેવી દીકરીઓની આંખ ઊંચી ન થાય. કચરો છો કચરો, કશુંય નથી. પાળેલા કૂતરાની સામે જોઈએ દયાથી, તમારી સામે નજર ના પડે, ના પડે. તમે જો ઇમ્પ્રેસ કરવા માંગો છો, જરા ઇમ્પ્રેસ નથી થતા. અમે તો જ્યાં સંયમ છે, જ્યાં સાદગી છે, જ્યાં શુદ્ધિ છે, જ્યાં પવિત્રતા છે, ત્યાં ઝૂકી ગયા છીએ. હવે ઝૂકેલું મસ્તક ઊંચું થાય એવું નથી અહીંયા, તો જરાય નહીં. કારણ કે અહીંયા ઊંચું થાય એવું કંઈ છે જ નહીં. શું થાય, શું થાય? કચરા પેટી છે, ડમ્પિંગ ગ્રાઉન્ડ છે. બસ એ ચંદ્રનગર પાસેની જે કચરા ટોપલીઓ હોય, એક ડમ્પિંગ ગ્રાઉન્ડ છે. જરા રૂપાળું ચામડું ચોક્કસ છે, બસ બીજું કાંઈ નથી. તમે અડધો પેક પીવો, 2 પેક પીવો અને 6 પેક બતાડો, અમને કાંઈ અસર નથી થતી, કંઈ જ ફિગરમાં અસર નથી થતી. કે વી આર નેવર ફિગરિંગ આઉટ એનીથિંગ. અમે જોતા જ નથી આ બધું. અમે તો એટલું જ જોઈએ છીએ, અમે જે પવિત્રતાના આદર્શો માણ્યા છે ને જોયા છે, અમે રસ્તે ચાલનારા, અમારે જેવાને લલચાવી નહીં શકો. હા, ફસાશે ઘણા બધા, પણ જેની પાસે આ માળખું, જે રૂટ્સ નથી, એ ફસાશે. અમારા જેવાને હલાવી નહીં શકો. વી આર ડીપલી રૂટેડ. બે ભાઈ જાઓ, રાખડી બાંધવી હોય તો આવજો, બાકી કશુંય નહીં મળે. ફેંકી દેવાના બાજુ પર, કશુંય નહીં. આ ખુમારી જોઈએ. સેના કોઈ ઢસડી જાય, સેના કોઈ એટેક કરી જાય, એટલે આપણું પોતાનું, હું તમને કહું, હવા આવી, હવા અને ઉડી ગયું, એ આ કાગળિયું હોય, આ કાગળિયું હોય, આવા કાગળિયા હોય, હવા આવે ને ઉડી જાય. રૂ હોય, હવા આવે ને ઉડી જાય. ઘાસનું તણખલું હોય, હવા આવે ને ઉડી જાય. પથ્થર હોય કે હવા આવે ને ઉડી જાય? કેમ નહીં, કેમ નહીં? જેનું પોતાનું વજન હોય એ હવામાં ઉડે નહીં. હવામાં એ ઉડે જેનું વજન નથી. જેનું પોતાનું વેઇટ છે, કઈ રીતે ઉડે? ઉડે જ નહીં, કોઈ સંજોગોમાં ના ઉડે.